જો તમે એની ક્વોલિટી જો એકદમ બેસ્ટ. બરાબર, શું માલ નીકળે છે, કેટલી પ્રોડક્શન નીકળે છે, સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત મિત્ર પાસેથી લઈશું. અને મિત્રો, તમારે કાકડીની અંદર કોઈ પણ જાતના પ્રોબ્લેમ આવતા હોય તો આ વિડીયો ખાસ. તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને જે કહેવાય ખીરા કાકડીની ખેતી અને ખીરા કાકડીની ખેતીની અંદર અમારે એક પ્રગતિશીલ ખેડૂત છે, એમને સારામાં સારું રિઝલ્ટ મળેલું છે. તો સૌથી પહેલાં હું તમને બતાવીશ ખાલી કાકડીની ખેતી. ખાલી કાકડી પહેલાં કાકડીને બતાવો કે કાકડીનું રિઝલ્ટ તમે જુઓ. આજે મિત્રો ખીરા કાકડી, આની કલર, ચમક, શાઇનિંગ, ક્વોલિટી એક નંબર છે. એકની દરેકની અંદર તમે જોરદાર રિઝલ્ટ મળેલું છે. અને આ તમને મેં કાકડી બતાવે, વાડી બતાવો, ખાલી વાડી બતાવો, બાજુ નીચે કેમેરો કરજો. વાડી તમે તો આખી વાડી લીલીછમ છે. આની અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ જોવા નહીં મળે. અને એની અંદર કાકડી પણ મસ્ત મજાની લાગેલી છે. ખાલી કાકડી જુઓ, જોરદાર કાકડી દરેક જગ્યાએ. આની અંદર કેવા પ્રોબ્લેમ હતા, શું તકલીફ હતી, એ દરેક માહિતી આપણે ખેડૂત મિત્ર પાસે લઈશું. કાકડી તો કરેલી જ છે, સાથે સાથે એની અંદર કેડ પણ કરેલી છે. અને આપણી દવા એમણે વાપરેલી છે. તો બંનેને એની અંદર સારામાં સારું રિઝલ્ટ મળે. ખાલી કાકડી બતાવી નજીક લાવો કેમેરો. આ કાકડી જુઓ તમે, એની ક્વોલિટી જુઓ એકદમ બેસ્ટ. બરાબર, શું માલ નીકળે છે, કેટલી પ્રોડક્શન નીકળે છે, સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત મિત્ર પાસેથી લઈશું. અને મિત્રો, તમારે કાકડીની અંદર કોઈ પણ જાતના પ્રોબ્લેમ આવતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. તમે વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે. તમારું આખું નામ બોલો. મયુરભાઈ ભગવતભાઈ પટેલ. બરાબર, ગામ, તાલુકો અને જિલ્લો? ગામ રાણીપુરા, ઝઘડિયા તાલુકો, ભરૂચ ડિસ્ટ્રિક્ટ. બરાબર મિત્રો, આજે ભરૂચ ડિસ્ટ્રિક્ટની અંદર આપણે પહોંચી ગયા છે. બરાબર છે. આ તમે કાકડી કેટલા વર્ષોથી કરો છો? આ વર્ષે પહેલી વાર શરૂઆત જ કરી છે. મિત્રો, પહેલી વાર એમને અનુભવ કર્યો કાકડીની અંદર. આમાં તકલીફ કેવી હતી પહેલા? તકલીફ શરૂઆતમાં કઈ નથી. ઓકે, પ્રોડક્શન કેટલું નીકળતું હતું? અને પેલા શરૂઆત 10-12 જબલાથી ચાલુ. મિત્રો, 10-12 જબલા નીકળતા હતા આ ખેતીની અંદર. અને એ ટાઈમે અમારી દવાનો ઉપયોગ તમે કર્યો, બરાબર ને? બીજો વારો કેટલો નીકળ્યો? પછી 25-28 જેવા થયા. બીજો વારો 28 મણ. હા. ત્રીજો વારો કેટલો નીકળ્યો? 60 માં. કેટલા દિવસો પ્રોડક્શન નીકળે છે? અને એક દિવસ ના આતરે મિત્રો ડેલી નીકળે છે, એટલે એક દિવસ છોડી બીજા દિવસ માલ નીકળે છે, એવું કહેવાય. બરાબર. ત્રીજો વારો કેટલો નીકળ્યો? પછી 110 જેવું થયું. મિત્રો, તમે સમજી શકો છો, પહેલો વારો 10 હતો અને છેલ્લો વારો અત્યારે જે ત્રીજો વારો જે બોલી રહ્યા છે એની અંદર ટોટલ 110 મણનું પ્રોડક્શન નીકળ્યું છે. હજુ પણ આ શરૂઆત છે. હજુ આમાં મિનિમમ 2-3 મહિના વાડી રહેવાની છે. અને ખેડૂત મિત્ર સારામાં સારું પ્રોડક્શન કાઢવાના છે. બરાબર. હવે તમને વાત કરીશ અમે કઈ એવી વસ્તુ વાપરી. તો પહેલી છે આપણી ક્રોપ પરિવર્તન અને પેસ્ટ વાળગો અને ફંગી વોરિયર. આ 3 દવાને એમને જે વિડીયોમાં તમને દેખાઈ રહી છે એ 3 દવાને એમને સ્પ્રે મારેલો છે. એના પછી બીજી 2 દવા તમે જમીનમાં આપી, બરાબર ને? જમીનમાં ભૂમિ અને સોઇલ જે તમને વિડીયોમાં દેખાય છે, આ 2 પ્રોડક્ટ એમને જમીનની અંદર ડ્રીપમાં આપેલી છે. કેટલી વખત આપણી એ દવા વાપરી? એક જ વાર આપી. ખાલી મિત્રો એક જ વખત આપણી એ દવા વાપરેલી છે. રિઝલ્ટ કેવું લાગે છે તમને? એમાં અમને કેરમાં પણ રિઝલ્ટ સારું મળ્યું. બરાબર. કેરમાં ફાયદો શું દેખાય? ખાલી બતાવજો ને, તમે તમારી જાતે બતાવો તો બીજાને આઈડિયા આવે. થોડો ઘણો આમ શું આઈડિયા આવે? પાનના સ્ટેપિંગ વધી ગયા. પછી એના કલર પણ મસ્ત છે. હા, છોડ હેલ્ધી થયો. બરાબર. અને કાકડીમાં શું ફાયદો લાગ્યો? કાકડીમાં માલમાં વધારો થયો અને ક્વોલિટી સુધરી. બરાબર છે. તો મિત્રો, આ તમે સાંભળી શકો છો ખેડૂત મિત્રના મોઢેથી કે અમારી દવા એમને વાપરેલી છે તો સારામાં સારું રિઝલ્ટ મળેલું છે. બીજા ખેડૂત મિત્રો, તમે આપણી દવા વિશે શું કહેવા માંગો છો? યુઝ થાય, રિઝલ્ટ મળે કે ન મળે? મળે. માર્કેટની જે કેમિકલ દવા વાપરે એના કરતા સારું રિઝલ્ટ મળે? 100% રિઝલ્ટ મળે. મિત્રો, હું નહીં, મારા ઘણા બધા તમે વિડીયો જોજો. દરેક વિડીયોની અંદર તમને માહિતી મળશે કે ખેડૂત મિત્રો પોતે કહે છે કે સારામાં સારું આપણી દવા વાપરો તો રિઝલ્ટ તમને મળે. અને એ પણ આપણી ઓર્ગેનિક દવા આવે, કોઈ કેમિકલ ન આવે. કેમિકલ વાળી વસ્તુ વાપરો તો શરૂઆતમાં તમને સારું ઉત્પાદન દેખાય, પણ પાછળથી ઉત્પાદન ઘટે. પણ તમે અમારી વસ્તુ વાપરો છો તો શરૂઆતથી લઈને એન્ડ સુધી સારામાં સારું રિઝલ્ટ આપવાની અમે ગેરંટી આપીએ છીએ. બરાબર. તો વિડીયોની અંદર પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે. અને તમારા કાકડીની ખેતીની અંદર કોઈ પણ જાતના પ્રોબ્લેમ આવતા હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરો. સારામાં સારું રિઝલ્ટ આપવા માટે અમે બેઠા છીએ. ઓકે, થેન્ક યુ સો મચ.